હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગરમીમાં તાજગી અને ઠંડક આપે એવું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ટેટીના શરબતની સરળ રીત. ગરમીની શરૂઆત થાય એટલે કંઈક ને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થતી હોય છે ફ્રેન્ડ્સ, અથવા તો કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે. અને એમાં પણ જો ઘરનું બનાવેલું હોય તો એકની જગ્યાએ 2 ગ્લાસ પણ આપણે પી જઈએ તો નુકસાન નથી થતું. બાળકોને તમે રોજ આપી શકો છો આ શરબત, એટલું હેલ્ધી બને છે. ટેટીની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલું છે અને ટેટી ખૂબ જ ગુણકારી હોય છે ફ્રેન્ડ્સ. તો અત્યારે ટેટી ભરપૂર પ્રમાણમાં માર્કેટમાં મળે છે, તો આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને આ રીતનું જ્યુસ અથવા તો શરબત તમે નાના મોટા બધાને આપી શકો છો. તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો જોજો. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો તેના માટે અહીંયા મેં 2 મોટી ચમચી ભરી અને તકમરિયા એટલે કે સબ્જા સીડને પાણી નાખી 15 મિનિટ પહેલાં પલાળી દીધા છે. આને ઘણા લોકો સબ્જા સીડ અથવા તો તકમરિયા કહેતા હોય છે. હવે અહીંયા મેં એક ટેટી લીધી છે. વધારે પડતી ઢીલી અથવા તો એકદમ કડક ટેટી નથી લેવાની. આ રીતની અંદરથી પીળી ટેટી હોય એવી લેવાની છે. ત્યારબાદ તેમાંથી બીજનો ભાગ આપણે કાઢી નાખીશું અને તેને સમારી લઈશું. ઘણા લોકો બીજ ક્રશ કરીને આમાં એડ કરતા હોય છે, પણ બીજ ક્રશ કરીને એડ કરશો તો તમારું શરબત કડવું થઈ જશે, એટલે બીજ આપણે કાઢી નાખીશું. અહીંયા મારે 3 ગ્લાસ શરબત બનાવવાનું છે, એટલે મેં અડધી ટેટીનો ઉપયોગ કર્યો છે. તમારે કેટલું શરબત બનાવવું હોય એટલી ટેટીનો તમે ઉપયોગ કરી શકો છો. અડધી ટેટીમાંથી 3 ગ્લાસ શરબત તૈયાર થશે ફ્રેન્ડ્સ. ટેટીને આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું અને એની અંદર 1 ગ્લાસ ભરી અને એકદમ ઠંડુ દૂધ એડ કરવાનું છે. તમે અહીંયા ઘરમાં રહેલું કોઈ પણ દૂધ વાપરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા 3 ચમચી ભરી અને ખાંડ ઉમેરી છે. તમે તેની જગ્યાએ સાકર અથવા તો મધ પણ ઉમેરી શકો છો. ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. 2 ચમચી મલાઈ એડ કરી છે. તમારી પાસે મલાઈ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને તેને ક્રશ કરી લઈશું એટલે આપણું ટેટીનું શરબત તૈયાર. હવે આપણે તેને સર્વ કરીશું. તો ગ્લાસની અંદર જે તકમરિયાના બીજને આપણે પલાળીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. ત્યારબાદ તેની અંદર બનાવેલું શરબત ઉમેરીશું. દૂધ અહીંયા અમે એકદમ ઠંડુ લીધું હતું, એટલે બરફના ટુકડા નથી નાખ્યા. પણ જો તમારે નાખવા હોય તો તમે સર્વ કરતી વખતે નીચે બરફના ટુકડા પણ ઉમેરી શકો છો, અથવા તો ક્રશ કરતી વખતે પણ ઉમેરી શકો છો. હવે આપણે ગ્લાસમાં ટેટીનું શરબત એડ કરીશું અને તેની ઉપર ઝીણી ઝીણી સમારેલી ટેટી એડ કરીશું. આ રીતે ઝીણી ઝીણી સમારેલી ટેટી નાખશો તો તેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. આ રીતનું હેલ્ધી શરબત તમે બાળકોને રોજ આપશો તો પણ તે લોકોને નુકસાન નહીં કરે. બહારના આપણે કોલ્ડ ડ્રિંક અને આઈસ્ક્રીમ બાળકોને આપીએ એના કરતાં આ રીતે ઘરે બનાવેલા શરબત અને આઈસ્ક્રીમ આપીએ તો બાળકો રોજ ખાઈ શકે છે. અને આ હેલ્ધી પણ છે, કેમ કે આપણે આ દૂધ અને ફ્રૂટમાંથી બનાવેલું છે. બાળકોને ફ્રૂટ એમનેમ નથી ભાવતું હતું, પણ આ રીતે તમે આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને અમારા આ ટેટીના શરબતની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આ તમે ઉપવાસમાં પણ પી શકો છો. આના પહેલાં ચોકલેટ આઈસ્ક્રીમની રીત, માટલા કુલ્ફીની રીત જે મખાનામાંથી બનાવેલી છે, તો તેની રીત પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે. તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પણ તમે બનાવી શકો છો અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી તૈયાર થાય છે. તો ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.